નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 8માં પુનરાવર્તનની શરૂઆત કરવાના છે. બાળકો, આપણી પ્રથમ પરીક્ષા એ હવે આવી રહી છે, તો એ માટે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પરીક્ષા માટે 1 થી 6 પાઠ રાખ્યા છે. બાળકો, આપણા 1 થી 6 પાઠ કમ્પ્લીટ થઈ ગયા છે, તો આપણે પરીક્ષા માટે 1 થી 6 પાઠ રાખ્યા છે. અને 7મો પાઠ જે અધૂરો છે તો એ આપણે પરીક્ષા પછી શીખીશું. બાળકો, તમને પરીક્ષાનું ટાઈમ ટેબલ અને માળખું એ સ્કૂલની એપ દ્વારા મળી જશે. તો આજે આપણે પહેલો પાઠ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન જેનું પુનરાવર્તન કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. બાળકો, ભારત દેશ પ્રાચીન સમયથી વિશ્વમાં પોતાની છાપ છોડી રહ્યો હતો. ભારત પોતાની સમૃદ્ધિ અને સંસ્કૃતિથી વિશ્વને પ્રભાવિત કરી રહ્યો હતો. પ્રાચીન સમયથી ભારત દેશ એ દેશ વિદેશમાં ખૂબ જ નામના કમાઈ ચૂક્યો હતો. બાળકો, દેશ વિદેશના ઘણા લોકો એ ભારત સાથે વેપાર કરીને ધનવાન થવા માટે આતુર હતા. તો તે સમયે પ્રાચીન સમયથી ભારત દેશ સાથે વેપાર જે થતો તો એ વેપાર જમીન માર્ગે થતો. પ્રાચીન કાળથી વિદેશી વેપારીઓ એ જમીન માર્ગે ભારતની વાયવ્ય સરહદેથી ભારતમાં આવતા અને ભારતમાંથી માલ ખરીદીને યુરોપના દેશોમાં વેચતા. તે સમયે જો આપણે વાત કરીએ તો યુરોપના બજારોમાં ભારતની ચીજવસ્તુઓ રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના અને બીજી બી ઘણી બધી વસ્તુઓ કે જેની પુષ્કળ પ્રમાણમાં માંગ રહેતી. તો તે વખતે ભારત સાથે જ્યારે વેપાર થતો ત્યારે કેટલાય વિદેશીઓ વેપાર કરીને ધનવાન થતા. તો તે વખતે વેપાર એ જમીન માર્ગે ચાલતો, પરંતુ આગળ જતાં પરિસ્થિતિ પણ બદલાય છે. પરિસ્થિતિ બદલાય અને વેપાર અટકી પડ્યો. તો આ વેપાર કેમ અટકી પડ્યો? તો યુરોપ અને એશિયાના દેશોમાં વેપારનું જે મુખ્ય મથક ગણાતું કોન્સ્ટન્ટિનોપલ શહેર એ કોણે જીતી લીધું? તુર્ક લોકોએ જીતી લીધું. જેના કારણે શું થયું? યુરોપ અને ભારત વચ્ચેનો વેપાર બંધ થઈ ગયો. અને યુરોપના દેશોમાં તો પાછું ભારતની ચીજવસ્તુઓ રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના આ બધી જ ચીજવસ્તુઓની વધારે ને વધારે માંગ વધતી ગઈ. જેના કારણે યુરોપના લોકોએ પણ ભારત આવવા માટે અલગ અલગ તરકીબો વિચારવા માંડી. તો તે સમયે ભારતની ચીજવસ્તુઓ વગર યુરોપના બજારોમાં ચાલે તેમ ન હતું. તેથી ભારત આવવા માટે વિવિધ જળમાર્ગોની શોધ થવા લાગી. ઘણા બધા યુરોપવાસીઓએ ભારત આવવા માટેના પ્રયાસો કર્યા, જેમાં સૌ પ્રથમ પ્રયાસ કરનાર એ હતો ક્રિસ્ટોફર કોલંબસ. તો બાળકો, આ ક્રિસ્ટોફર કોલંબસ એ કયા દેશનો વતની હતો? તો એ ઇટાલી દેશનો વતની હતો. બાળકો, ક્રિસ્ટોફર કોલંબસ એ ભારત આવવા માટે ક્યારે નીકળ્યો હતો? તો 1492માં. અને તે આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો હતો? તો એ અમેરિકા જઈ ચડ્યો હતો. બાળકો, તે જીવ્યો ત્યાં સુધી પણ પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો હતો. ત્યારબાદ બાળકો આપણે શીખ્યા હતા વાસ્કો દ ગામા. તો વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? તો એ પોર્ટુગલ દેશનો વતની હતો. તો તે ભારત કેવી રીતે આવી પહોંચ્યો? તો વાસ્કો દ ગામા તેનું જહાજ પોર્ટુગલના લિસ્બન બંદરેથી ઉપાડે છે અને આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપનું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચે છે અને ત્યાંથી હિન્દ મહાસાગરમાં આગળ વધે છે. મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી તે હિન્દ મહાસાગરમાં થઈ ભારત આવી પહોંચ્યો. તો એ ભારત ક્યારે આવી પહોંચ્યો? તો 22 મે 1498ના દિવસે. અને તે કયા બંદરે આવી પહોંચ્યો હતો? કાલિકટ બંદરે.
તો ભારત આવવામાં જેને સફળતા મળી એ હતો વાસ્કો દ ગામા. જ્યારે વાસ્કો દ ગામા ભારતમાં આવી પહોંચે છે કાલિકટ બંદરે, તો કાલિકટના રાજા પાસેથી તો વેપાર માટેની પરવાનગી લે છે. તો કાલિકટનો રાજા કોણ હતો? ઝામોરિન. તો વેપાર માટેની તેને પરવાનગી મળી જાય છે. ત્યારબાદ 1502માં પોર્ટુગીઝોએ વેપાર માટે કાલિકટમાં કોઠી સ્થાપી. તેની ફરતે કિલ્લેબંધી પણ કરી અને એક સેનાપતિ તરીકે એક રક્ષક નિમ્યો. તો એ કોણ હતો? અલ્બુકર્ક. અલ્બુકર્કે આગળ વધીને પછી 1506માં શું જીતી લીધું હતું? તો ગોવા જીતી લીધું હતું. પણ આગળ જતાં પોર્ટુગીઝ સત્તાનો પણ અંત આવે છે. તો એ કેવી રીતે અંત આવ્યો? તો કે પોર્ટુગીઝોએ પણ પોતાનો વેપાર એ બંગાળ તરફ વધારવા લાગ્યા હતા એ લોકો. તો તે વખતે મુઘલ બાદશાહ શાહજહાં જે દિલ્હીની ગાદી પર હતો, તો તેના બંગાળના સૂબાએ પોર્ટુગીઝોના વર્તન સામે ફરિયાદ કરી. કોને ફરિયાદ કરી? શાહજહાંને દિલ્હીમાં. પરિણામે શું થાય છે કે શાહજહાંના ફરમાનથી હુગલીની કોઠીઓ તોડી પાડવામાં આવી. કોની? પોર્ટુગીઝોની. અને સાથે વહાણો પણ સળગાવી નાખ્યા. એના કારણે પોર્ટુગીઝ સત્તાનો અંત આવે છે. પોર્ટુગીઝો પાસે અંતે કયા વિસ્તારો રહી જાય છે? તો દીવ, દમણ અને ગોવા. ત્યારબાદ બાળકો આપણે શીખ્યા હતા ડચ લોકો. તો આ ડચ લોકો એ ક્યાંના વતની હતા? તો એ હોલેન્ડના વતની હતા. બાળકો, હોલેન્ડ એટલે હાલનું નેધરલેન્ડ. તો તેઓ પણ ભારત સાથે વેપાર કરીને ધનવાન થવાની ઈચ્છા રાખતા હતા. સૌપ્રથમ તો તેઓએ પુલિકટ અને મદ્રાસમાં કોઠીઓ પણ સ્થાપી હતી. તો બાળકો આગળ જતાં આ ડચ લોકો પણ અંગ્રેજોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. ત્યારબાદ બાળકો આપણે આગળનો ટોપિક શીખ્યા હતા ભારત પર અંગ્રેજોની નજર. તો બાળકો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ક્યારે સ્થપાઈ હતી? તો ઈસવીસન 1600માં. તે ક્યાં સ્થપાયેલી? ઇંગ્લેન્ડમાં. અને આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ કોની હતી? તો હિન્દુસ્તાન સાથે વેપાર કરીને ધનવાન થવાની ઈચ્છા રાખનાર એ વેપારીઓની કંપની હતી. ત્યારબાદ બાળકો હિન્દુસ્તાનની ધરતી ઉપર પહેલું વહેલું અંગ્રેજ વહાણ એ આવે છે. તો એ કયા બંદરે આવે છે? સુરત બંદરે. એ ક્યારે આવી પહોંચ્યું હતું? તો એ 1608માં સુરત બંદરે આવ્યું. તો હિન્દુસ્તાનની ધરતી ઉપર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ એ કોણ હતો? જે વહાણનો કપ્તાન પણ હતો. તો એ હતો હોકિન્સ. તે જહાંગીરને મળ્યો હતો, પણ વેપાર માટેની પરવાનગી તેને ન મળી હતી. અને ત્યાર પછી સર ટોમસ રો એ આવે છે. તો તેને જહાંગીર પાસેથી વેપાર માટેની પરવાનગી મળી જાય છે. સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી તેને મળે છે. ત્યારબાદ બાળકો આપણે શીખ્યા હતા ફ્રેન્ચ લોકો. તો બાળકો ફ્રેન્ચોની કઈ કંપની હતી? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો એ કંપનીની સ્થાપના ક્યારે થયેલી? 1664માં. ફ્રેન્ચોની કંપનીનો વડો કોણ હતો? તો એ ડુપ્લે હતો. તો તે સમયે અંગ્રેજો અને ફ્રેન્ચો એ બે બળવાન કંપનીઓ હતી અને એકબીજા સાથે હરીફાઈ પણ કરતી હતી આ વેપારને લઈને. કેટલીક વાર તકરારો, લડાઈ પણ થતી, પણ છેવટે આમાં પણ અંગ્રેજો જ ફાવી જાય છે. ડચ લોકોની સામે પણ અંગ્રેજો ફાવી ગયા હતા અને ફ્રેન્ચોની સામે પણ અંગ્રેજો ફાવી જાય છે હરીફાઈમાં. તો અંતે ફ્રેન્ચ લોકો પાસે કયા વિસ્તારો રહી ગયા? તો પુડુચેરી, માહે, ચંદ્રનગર. તો આ બધા વેપારી થાણા એટલે કે વેપારી મથકો રહી ગયા. ત્યારબાદ બાળકો આપણે આગળનો ટોપિક શીખ્યા હતા બંગાળમાં અંગ્રેજોનો વેપાર. તો બાળકો બંગાળમાં અંગ્રેજોએ પોતાનો વેપાર એ ક્યારે શરૂ કર્યો? 1651માં. અને ક્યાં શરૂ કર્યો? તે હુગલી નદીના કાંઠે. તો ત્યાં બાળકો તેઓએ વેપાર માટે કોઠીઓ પણ સ્થાપી,
કિલ્લાઓ પણ બાંધ્યા અને રક્ષણ માટે સૈનિકો પણ રાખ્યા. અને સાથે અંગ્રેજોએ એટલા બધા ચાલાક હતા કે તેઓએ વેપાર માટે ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી એટલે કે વાર્ષિક રકમના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર માટેની પરવાનગી પણ મેળવી લીધી હતી. તો આપણે કહી શકીએ છીએ કે અંગ્રેજો ખૂબ ચાલાક હતા. હજુ તો જુઓ, આપણે આગળ વાત કરીએ તો કંપની વધુને વધુ ધન કમાવાની હોડમાં જ્યારે લાગી ચૂકી હતી તો તે વખતે બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી. પરંતુ કંપનીના અધિકારીઓ પણ એટલા ચાલાક હતા કે વ્યક્તિગત વેપાર કરતા તો તેમાં પણ કર આપતા નહીં. જેના કારણે શું થયું? બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ અને તેનો વિરોધ મુર્શિદ અલી ખાન, એ બંગાળનો જે નવાબ હતો તે મુર્શિદ અલી ખાને કર્યો. અને આ વિવાદ પણ દિન પ્રતિદિન વધવા લાગ્યો અને એના કારણે આગળ જતાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ. અને હવે આગળ જતાં આ બંગાળનો નવાબ બદલાય છે. કોણ? મુર્શિદ અલી ખાન પછી કોણ આવે છે? તો એ 1756માં સિરાજ ઉદ દૌલા એ બંગાળનો નવાબ બન્યો. તો તેની ધાક હતી અંગ્રેજો પર, એટલે અંગ્રેજો પણ તેને પસંદ ન કરતા. સિરાજ બંગાળનો નવાબ ન બની રહે તો એ માટે અંગ્રેજો કૂટનીતિ પણ કરતા અને સિરાજુદ્દૌલાના જે હરીફો હતા તેને અંગ્રેજો મદદ કરતા. તો આ બધી બાબત સિરાજુદ્દૌલાને પણ જ્યારે ખબર પડે છે તો ત્યારે એ કંપનીને હુકુમ કરે છે કે રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે. કારણ કે સિરાજુદ્દૌલાના હરીફોને એ લોકો મદદ કરતા ને, તો તેમણે હુકુમ કર્યો સિરાજુદ્દૌલાએ આ અંગ્રેજોને કે રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે. ત્યારબાદ અંગ્રેજો તેની કોઠીઓની ફરતે કિલ્લેબંધી પણ કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરે અને વેપાર કરે. તો એ માટે એ જણાવે છે, પણ બંને પક્ષ એ માટે સમાધાન માટે પણ તૈયાર થતા નથી. તો બાળકો, આ બાજુ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે યુદ્ધનો માહોલ ઊભો થઈ જાય છે. અને તે સમયે સિરાજુદ્દૌલા શું કરે છે? 30,000 સૈનિકો રાખી અંગ્રેજ કોઠીઓ પર હુમલો કરે છે. નવાબની ફોજે શું કર્યું કે અંગ્રેજોને બંદીવાન બનાવી લીધા, વહાણો પણ ઘેરી લીધા. પણ આગળ જતાં શું થાય છે? રોબર્ટ ક્લાઇવ તો એણે વળતો હુમલો કર્યો અને તેણે શું કર્યું કે સિરાજુદ્દૌલાના એક સેનાપતિ, કોણ હતો એ? મીર જાફર, તો તેને નવાબ બનાવવાની લાલચ આપી અને તેને મદદ માંગી રાજી પણ કરી લીધો. અને પ્લાસીનું યુદ્ધ થાય છે અને પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવ એ સિરાજુદ્દૌલાનું દગાથી ખૂન કરે છે, તેને હરાવે છે. તો ભારત દેશની અંદર આ કંપનીની પહેલી લડાઈ હતી, જેમાં કોણ જીતી જાય છે? અંગ્રેજો જીતી જાય છે, દગાથી પણ જીતી તો જાય જ છે. તો અહીંથી આ ઇતિહાસ પણ બદલાય છે. તો આમ બાળકો, 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું તેમાં સિરાજુદ્દૌલાની હાર થઈ. તો આગળ જતાં અંગ્રેજો મીર જાફરને બંગાળનો નવાબ બનાવે છે. પરંતુ કેટલીક બાબતોમાં આ મીર જાફર એ કંપનીનો વિરોધ પણ કરે છે. તો અંગ્રેજો શું કરે છે કે તેને હટાવી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવે છે. આ મીર કાસિમ એ કોણ હતો? તો એ મીર જાફરનો જમાઈ હતો. તો તેને નવાબ બનાવે છે અંગ્રેજો. પણ મીર કાસિમ કંપનીને વધારે પરેશાન કરવા લાગ્યો. તો એના કારણે યુદ્ધનો માહોલ ઊભો થયો. તો તે વખતે મીર કાસિમે અંગ્રેજો સામે યુદ્ધ કરવા માટે અયોધ્યાના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમના લશ્કરોની મદદ લે છે અને સંયુક્ત સેના તૈયાર કરે છે. તો મીર કાસિમની સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થાય છે 1764માં. એ બક્સરના મેદાનમાં યુદ્ધ થાય છે, તેથી તે બક્સરની લડાઈ કહેવાઈ હતી. તો 1764માં બક્સરની લડાઈ થાય છે અને આ લડાઈમાં અંગ્રેજો જીતી જાય છે.
અને યુદ્ધના અંતે શું થાય છે? મીર કાસિમ એને હટાવીને મીર જાફરને ફરી બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. અને આગળ જતાં જ્યારે મીર જાફરનો પણ 1765માં મૃત્યુ થાય છે, તો તે વખતે ખુદ રોબર્ટ ક્લાઇવ એ બંગાળનો નવાબ બની બેસે છે. તો બાળકો, અહીંથી ઇતિહાસ પણ બદલાય છે. કઈ રીતે આખી આ ઈસ્ટ ઇન્ડિયા કંપની ધીમે ધીમે વેપાર કરતી આખા એ ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ. તો બાળકો, આ બધું તમને યાદ હશે જ. તો બાળકો, બરાબર તૈયારી કરજો પ્રકરણની. તો આજે આપણે અહીં સુધી રાખીએ.